દુનિયા આખી મારી આંખોમાં વસે છે. ઉત્તમ પ્રકારના ઉછેર અને મોજ શોખથી હું રાજ્યનો સભાસદ થયો નથી. સંકટથી જ શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે એ મારો મુદ્રાલેખ છે. ઘણના ઘા નહીં પણ નાચતા કૂદતા જળનું સંગીત કાંકરાને સુવાળા બનાવે છે. અંગ્રેજીમાં વ્યવહાર ચલાવવાની નીતિ આપણી માનસિક ગુલામીનું દર્શન કરાવે છે. દરેક મહાન પુરુષ બુદ્ધિમાન નથી હોતો. ચંદ્ર પોતાના પ્રકાશને સમસ્ત આકાશમાં રેલાવે છે, પણ પોતાનો કલંક કાળા ડાઘ પોતાની પાસે જ રાખે છે. રવિન્દ્રનાથ ટાગોર. એક સમય એવો આવશે કે જ્યારે તમે મને સાંભળશો. સાસુ ડહાપણ એ એક ખૂબ જ અદ્ભુત વસ્તુ છે. એકવાર પરણવું ફરજ છે, બીજી વાર ભૂલ છે અને ત્રીજી વાર ગાંડપણ છે. માણસનું કામ નથી એટલે આ સાદ નાથ વરસાવો અમૃતની ધારે વરસાદ. દારૂડિયો યુદ્ધનો દલાલ, ભિખારીઓના મિત્ર, પત્નીનો દુશ્મન, બાળકોનું દુઃખ અને પોતાની જાત પ્રત્યેની શરમ છે. તમે જ ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં જ રહે છે. તમે આ નથી જાણતા. માનવીના બધા જ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, કારણ કે તે બધા ગુણોની જવાબદારી લે છે. ખરાબ વર્તન અને સીડીયો સ્વભાવ આ બંને જેવા કોઈક જ આક્રમણવાળા હશે. સમોવડિયાની સાથે જ સ્પર્ધા થઈ શકે. પ્રવચનમાં સૌથી મોટી કળાને જ છુપાવવાની છે. તમારા કપડાં તમારું રૂપ સંતાડી શકે છે, પણ તમારી વિરૂપતા નહીં. ખરાબ સ્વભાવના લોકોના ડરથી અને સારી પ્રવૃત્તિવાળા લોકો પ્રેમથી આજ્ઞાનું પાલન કરે છે. ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ. તમારી કોઈ નિંદા કરે અને તે સહન કરશો તો તમારું પાપ તેના માથે જશે અને તેનું પુણ્ય તમને મળશે. આપણે આપણા ઘણા અભિપ્રાયો આપણા પ્રિય પુસ્તકોમાંથી બાંધીએ છીએ. રામની વાડી ભોગવવી, ભાઈ હકના ભાઈ નીર, સૌને વેચી સાખવી આપણે રામના ફળની શીર. આપણે ભેગા સૌના ભાણા માંડીએ છીએ. દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામે બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે, એમાં શંકા નથી.